અમારા મામા નો ઓફિસ આવે એટલે ફૂમતાજી ચાલુ જ હોય એક બાજુ. ભાઈ જો આપણે જઈએ છીએ એસપી શોપિંગમાં. જોઈએ કેવા કપડા આવ્યા છે, દિવાળીની ખરીદી કરી લઈએ વિજયલાલ માટે. તો ભાઈ જો આ છે એસબી શોપિંગ અને અહીંયાથી તમારે કપડાં લઈ લેવાના. કપડાં લઈ પેન્ટ ઢીલો પડતો હોય તો બેલ્ટ લેવાનો, જો બધું મળી રહેશે. પાકીટ, આ બાજુ ચશ્મા અને એના પછી છેલ્લે તમારે જવાનું જો આ બાજુ આવીને દાગીના પહેર લેવાના. અને આના લીધે અમે તો કોઈ ઉદાસરણ બનાવી પણ નથી, પણ અમે તો ચા ખરીદશું ને અમારા 5 રૂપિયા સેવાના ધોનમાં જાય અમારા થકી. કેમ કે બધા ભાગીદાર જ છે, આપણે બધા થઈને આરે ઉપલું કરશું ને તો આપણે બધાનું છે ને. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારા આજના નવા વ્લોગ વિડીયોમાં. અને જો આજ તમારા શર્ટ ઉપરથી ખબર પડી જતી છે કે આજથી દિવાળીના નવા તહેવારો ચાલુ થઈ ગયા છે અને આજે છે ધનતેરસ. તો પહેલા તો સૌથી પહેલા મારા તમામ મિત્રોને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ. લક્ષ્મી માતા તમારા જીવનમાં ધનનો ભંડાર ભર્યો રાખે, એના માટે તમારે મહેનત કરવી પડશે, એમને નહીં ભરી. એ અમારી શુભકામનાઓ. જો આપણે મસ્ત વહેલા ઉઠી નહીં ધોઈને વ્લોગ વહેલા ચાલુ કર્યો, દીવાબત્તી કરી દીધી છે. તો ગાઈ જો આપણે મસ્ત દીવાબત્તી કરી નાખી છે. તારી પપ્પાના ચશ્મા પહેરી દીધા. પહેજી છે ચશ્મા પહેજી બેટા. ગાઈ જો વહેલા આપણે એડિટિંગમાં બેસી જઈએ છીએ. 8:30 વાગ્યા છે હજુ. વિજયલાલ જો વહેલા નવું મોટિવેશન લાયા. શું લાયા કો ફેર કહેજો. 2000 ફૂટનો ખાડો હોય ને એ પૂરાઈ જાય, એ પૂરાઈ જાય. પણ એક નાનું ચકડું પેટ રહ્યું, એ જિંદગી આપણે મહેનત કરીને નાક કરીએ તો નહીં પૂરે. વિજય તો વહેલા મોટિવેશન લાયા છે. અને હવે આપણે સાચી વાત છે, વાત સાચી છે તારી. હારી આપણે રાત દડો એના માટે જ મજૂરી કરીએ, એના માટે જ મજૂરી કરીએ છીએ. જબ વેડા જ નહીં, દોડ પાપી પેટ માટે રાત દિવસ ઉજાગર કર કરીએ. હવે ગાઈસ આપણે જઈએ છીએ જો બાઇક નું આપણે ટાયર બદલવાનું છે. જો તો છેતરી લે ટાયર નું ગોડાઉન આખું. તને છેતરી આવત તો સારું હતું. શું કેવું? છેતરી લે એ મન તો પૂછી જો. મસ્ત હાલો, મજબૂત. અમારે તો આ લેવું હોય ને તો આ 1550 નું પડશે અને આ લેવું હોય 1650 નું પડશે. બેથી બેમાં 3 વર્ષની એર કટની બે ગેરંટી. યાર કટની એર કટ બી કટ એટલે એર કટ એટલે તમે જો કટ પડીએ તો રિપ્લેસમેન્ટ થઈ જશે. એ પછી ડાયરેક્ટ જ આપીને તમને સમજાવું કઈ બી થશે તો અહીંયા નો મળશે તો તમારે ઘસારો લાગશે. ઘસારો એટલે કેટલા તમે જેટલું વાપર્યું એ પ્રમાણે તમારે ઘસારો ભરવાનો આવશે. તો ગાડી જવા જો આપણે બંને ટાયર બદલી દેવાના. જો બે ટાયરમાં કટ પડી ગયો તો આપણે બે બદલી દઈએ એટલે આપણો રથ તૈયાર થઈ જાય. એવું કેવું? અહીં આપણે ટાયર બદલવા મેળ દીધું છે. બે ટાયર બદલવાના છે. હવે આપણે જઈએ છીએ બજાર. બીજું એક કામ છે બતાવી આવીએ. જો પાટણનો બગવાડા દરવાજા આવી ગયો. અહીં જો ફટાકડાના વેપારીઓ છે પણ ગરાજી નહીં. આ વખત ફટાકડાની મંદી છે. એવું કેવું છે? તો અહીં જો વિજયલાલના આપણે કેમેરો આવવાનો તો મોમાનો કેમેરો લાવ્યા હતા વાપરવા. બે વાલો આવ્યા છીએ જો હાલઈને આગળ હેડ્યા છે. અમારે બળવત મોમાં સ્ટુડિયો આવી ગયો. ત્રીજા માળો છે ટીલાચરમાં. સીડીઓ બહુ ચડાવી બળવત મોમાં. લીફ્ટ ના ખાવી સારું. થાકી રહેવાય. હા જો પાટણમાં આવો ને હોસ્પિટલ જ દેખો, બધી બાજુ હોસ્પિટલ જ છે. ના પહોંચી ગયા હવે તો દિવાળીની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ. જો બધો કચરો બહાર કાઢ્યો. આવતા સ્ટુડિયો અરે તો બધું આજીવન ના રહે. આવું કરે યાર મોમાં. ના યાર કેમેરો કેટલો જૂનો થયો. જો અમારા મામાનો ઓફિસ આવે એટલે ફૂમતાજી ચાલુ જ હોય એક બાજુ. બેટરી મારે છે હો એલઈડી. ફૂમતાજી તો ચાલુ જ હોય. ફૂમતાજી ના આશિક છે. ગાડી જો 12:30 વાગ્યા છે અને જમવાનું થઈ ગયું છે. દાળ ઢોકળી બનાવી છે, ભાત બનાવ્યા છે, ચટણી કઈ રેટા દાળ ભાત બનાવ્યા. આડો ફટાફટ. તો ગાઈઝ જો આપણે હદના 5 વાગ્યા છે અને નેચા આવી ગયા છીએ. જો મસ્ત જંગલ બંગલ કટિંગ થઈ ગયું છે. જો ઝાડી બાડી મસ્ત સાફ સફાઈ થઈ ગઈ છે. દિવાળી હતી એટલા જો આ બાજુ મેહુલજી અને બધું કટિંગ કરી નાખ્યું છે. અને હવે આપણે જવાનું છે ફૂમતાજીની એસબી શોપિંગની મુલાકાતે. વિજયને કપડાં લેવા છે તો આપણે ત્યાં જવાનું છે. હવે તમને બતાવીએ એસબી શોપિંગની દુકાન. ગાઈસ જો આપણે પહોંચી ગયા છીએ એસબી શોપિંગ અને નેચર છે હરિભાનું પાર્લર અને ઉપર છે એસબી શોપિંગ. તો આપણે ઉપર જવાનું છે કપડાં લેવા માટે. જોઈએ હવે ચેવો હે. ગાઈસ હવે આપણે જઈએ છીએ એસબી શોપિંગમાં. જોઈએ કેવા કપડાં આવ્યા છે. દિવાળીની ખરીદી કરી લઈએ વિજયલાલ માટે.
બતાવીએ જો આ વિજયભાઈ પહોંચી ગયા છે હા લઈ લે કે 3-4 જોડી આજ તો હા તો ગાઈ જો આ છે એસબી શોપિંગ વિજયભાઈ કપડા લઈ હોય હતી બધા વિજયભાઈ ના ભાઈબંધ જ છે હોય જૂના શું કહેવાય વિજયભાઈ બધા વિજયભાઈ ના મિત્રો ભેગા થયા જૂના ને જાણીતા હાલ જોઈએ તમે હવે બહુ મસ્ત કપડા આવ્યા છે બધી નવી પેટર્ન આવી ગઈ છે તમે ફટાફટ દિવાળીની શોપિંગ ના કરીએ તો પહોંચી જજો અમે તો પહોંચી ગયા છીએ એસબી શોપિંગમાં હા અરે ફૂલ સ્ટોક છે જો આ બાજુ જો આ બધા કાર્ગો છે આજો ને મસ્ત શરીર થોડું શરીર ઉતારો તો કપડા બપડા થાય કે ભાઈ તમારા કાપડ લઈને સીવડાવવું પડશે મુસીબત છે પેન્ટ નું સેટિંગ થઈ ગયું છે પણ શર્ટ થતું જ નહીં ડબલ એક્સેલ નહીં થતું આવું ચાલો ગયા નહીં આમ આ કમ્પ્લીટ થઈ એટલે ટ્રિપલ આ થઈ રહે ને Triple ટ્રિપલ એક્સેલ બોલો હવે આ ભાઈ બનાવ્યો હોય આ બાજુ જો કમ્પ્લીટ લાગા બાજા જો એ બોલાવી જા એ બોલાવી જો એ આજો તા ભાઈ બન મળી આવી જા જોડી થઈ રહી ને એ મહત્વની છે તો વધી ખલાપડા પણ આ વસ્તુથી તું જોવા જઈએ તો હા. વાયકણ તારે શું થાય કે શું થાય પહેલા તો એની જોવાનું આ તો જોવો અરે તાર ભાઈબંધ હતા એટલે તને જોડી થઈ રહી બાકી થઈ રહી મેં જ નહીં આજે એનો ભરતજી જોડે આમને ઇન્ટરવ્યુ લઈ આવ્યા ઇન્ટરવ્યુ નહીં લેવું તો પછી નીકળીએ આપડા જો ધનતેરસ ની પૂજા કરવાની છે અમે બોય વાળાનો ટેવ છે કાયમથી આવતો તાણ આવો ભાઈ જો આ છે એસબી શોપિંગ અને અહીંયાથી તમારે કપડાં લઈ લેવાના કપડાં લઈ પેન્ટ બેન્ટ ઢીલો પડતો હોય તો બેલ્ટ લેવાનો જો બધું મળી રહેશે પાકીટ આ બાજુ ચશ્મા અને એના પછી છેલ્લે તમારે જવાનું તો આ બાજુ આવીને દાગીના પહેર લેવાના આ જો તમારે જે જોવે વસ્તુ મળી રહે તો તમારે કમ્પ્લીટ તૈયાર થઈને તમે આવો એટલે કપડાથી મોડીને બેલ્ટ બધી વસ્તુ મળી રહેજો આ બાજુ જો ખાલી અત્યારે હોનાનો ભાવ જોરદાર છે એટલે હોનું તો ના ખરીદી ગયો પણ તમારા આ હોનાથી કોઈ કમ નહીં શું કેવું તમારું હા અને ફૂલ ગેરંટી આપી ફૂલ ગેરંટી કલર જવાની ફૂલ ગેરંટી જો હોનું તો આપણે ના પહેરી ગયા પણ એની જગ્યાએ હું આપણા સપના પૂરા કરી ગયો તમે 1800 નું બિલ થયું હતું એમાં 30% ડિસ્કાઉન્ટ કાપી 1300 રૂપિયામાં જોડી પડી છે અમારા વિજયભાઈની જો રેડી થઈ ગયા હું રેડી થઈ ગયો. માતાજી મિત્રો જો આજે આપણે આવ્યા છીએ એસપી હિન્દુસ્તાની ઓફિસ છે અને આ છે ભરતસિંહ અને ઓળખાણની કોઈ જરૂર છે નહીં આખા ગુજરાતમાં બૂમ પડાવે છે અને જો આ ચા વિશે ખોટું નહીં બોલું તમે જ્યારે ઘી લોન્ચ કર્યું ને ત્યારે આપણે એવી કોમેન્ટ કરી હતી કે ગરીબો ના ખરીદી ગયા પણ જાણે તમે પેલું વૃદ્ધાશ્રમના વિડીયોની વાત કરી ને ત્યારથી આપણું મન એવું થઈ ગયું કે હવે વાપરું તો ચા તમારી જ વાપરી કોઈની વાપરવી નહીં અને આ ચા આપણે સ્પેશિયલ ખરીદવા આવ્યા છીએ અને હવે ઘરે જઈ અને આનો આપણે ઓરિજિનલ વિડીયો તમને બતાવશે કેવી ચા છે આપણે આ બધી આસામની ચા પીધા હતા ખોટું નહીં બોલીએ પણ હવે જે આપણે નક્કી કર્યું છે કે ચા પીશું તો ખાલી હરીફાની અને એમને કીધું હતું કે બધા કોમેન્ટ કરી કે ગરીબો ના પીએ તો એના માટે એના માટે આપણે થોડુંક મીડિયમ પેકેટ પણ લાવ્યા હતા એમાં 250 અને 100 ગ્રામનું પેકેટ આજે લાવ્યા ગરીબો આપણી કોમેન્ટ આપણે જે કરી સાચી જ કરી હતી કે જે જરૂરિયાત હોય એમ નહીં ખરીદે એમના માટે પણ એમને હવે જો એમનું અભળ્યું છે એટલે તમારે એના માટે ખૂબ ખૂબ આભાર ભરત છે અને હવે આપણે તમારી ચા પીશું કાયમ માટે ના ના સપોર્ટ કરતા રહેજો સપોર્ટ ફૂલ કારણ કે આપણે બધી અને જે પણ કમાણી થશે એ કમાણી વૃદ્ધાશ્રમ ને અનાથ આશ્રમમાં જ જશે જો મેન વસ્તુ કે તમે જે બહારની ચા અને ઊંચી ક્વોલિટીની પીવો હોય એના બધા પૈસા તો જાય તો કોઈને ખબર નહીં પણ કારણ કે આપણને ભગવાન આપે જો આપે છે જેમ કે તમે યુટ્યુબમાં બહુ સપોર્ટ કરો તો યુટ્યુબની જેટલી કમાણી આવે છે એ અમારા માટે ઇનફ છે વાત સાચી અને આ જે બિઝનેસની જે પણ કમાણી આવશે એ સેવામાં જ જશે. અને આના લીધે અમે તો કોઈ વૃદ્ધાશ્રમ બનાવી પણ નથી પણ અમે તો ચા ખરીદશું ને અમારા 5 રૂપિયા સેવાના ધોનમાં જાય તમારા થકી કેમ કે બધા ભાગીદાર જ છે આપણે બધા થઈને આરે ઉપલું કરશું ને તો આપણે બધાનું છે ને એમના ચાહકો એટલા છે ખાલી એ ચાહકો એક પેકેટ લઈ જાય ને તો વૃદ્ધાશ્રમની જે સપનું તમે લઈને હેડ્યા પૂરું થશે ટૂંક સમય થઈ આ ટૂંકા સમયમાં કેમ કે એને હું આપેલું હોય
અને હવે ટૂંક જ સમયમાં એને થઈને આવશે એટલે આપણે ખાત મુહૂર્ત કરશું એનું. ચોક્કસ ઈ દાડા સ્પેશિયલ ફરી મુલાકાત લઈશું તમારી. હા. જો કપડાથી મોડીને ચશ્મા બેલ્ટ પછી દાગીના તમારે જો સોનાનો ભાવ અત્યારે 1,30,000 રૂપિયા છે તમે ના પહેરી ગયો પણ કોઈ નહીં કે તમે સોનું નહીં પહેરે. હા. અને ફૂલ ગેરંટી વાળી વસ્તુ રાખી છે તે સ્પેશિયલ તમે મુલાકાત લેજો એસબી હિન્દુસ્તાની ની અને તમારા પૈસા સેવાના કામમાં જ વપરાય. તો ગાઈઝ આપણે જો ભરતસિંહની મુલાકાત લઈ લીધી અને હવે આપણે ત્યાં ચા લેવાની છે અને ચાનો રિવ્યુનો વિડીયો આપણે સ્પેશિયલ બનાવીશું. આજના વ્લોગમાં નહીં બતાવીએ એના માટે આપણે સ્પેશિયલ ચા બનાવીને પછી વિડીયો બનાવશું ચા કેવી બની છે. એક બાજુ આપણે જે આસામની ચા વપરાય છે પાટણમાં એનો વિડીયો બનાવી ટેસ્ટ આપશું ને ઓરિજિનલ તમને જે હશે એ કહેશું કે આપણે કઈ રીતની ચા છે. અને આજે આપણે નીચેથી હવે ચાનું પેકેટ લઈએ. જો આ છે કિલોનું પેકેટ આપણે કિલો લઈશું અને આનો તમને રિવ્યુ બતાવશું ઘરે જઈને. 1 કિલોનું પેકેટ આલો ને તો ગાઈ જો આ છે હરીવાનું પાર્લર અને એની બાજુમાં જ તમારે ચા લેવો હોય તો ચા હરીવાનું મફુ કાકાનું ઘી બધી જ વસ્તુ તમને ત્યાં મળી રહેશે અને ઓનલાઈન પણ તમે ઓર્ડર કરી શકો છો. તો હવે ગાઈ જો આપણે લઈશું ઘરે ચા લઈ લીધી છે અને કપડાં લઈ લીધા છે. 1800 ની જોડી મને 1300 રૂપિયામાં આપી. બોલો. જોડી સારી છે ભાઈ એવું ને. ચલો જવા દો. એ જય માતાજી. ધનતેરસની તમે હાવંડી મગાવી હતી આરવી જોજી હાવંડી ની હા બોલો આજો અમારો શું લાયા કો હરિબાન ચા જો કોઈ કેક ના કે અમારા રંભાઈ રોજ કહેતા કે પીઓ હરીબાની ચાય હે વિડિયો ચાલુ કરવાનો બીજું કોઈ કેક ના કે રંભાઈ રોજ કહેતા પીઓ હરીબાની ચા. અમારા ઘરે હરીબાની ચા આવી ગઈ છે અને જો જીપુ લેતા જોડે વાસંદુ લાવ્યો એના માટે ચોકલેટ લાવ્યો. હવે સીડીઓ ચડીને આવ્યો તો થાક લાગ્યો છે ખાસું મોટું બેગ અને જો કિલોનું પેકેટ લાવી દીધું છે આપણે હરીબાની ચાનું અને 440 રૂપિયાનું. પણ આપણે આનો સ્પેશિયલ તમારા માટે વિડીયો બનાવવાનો છે. અમે ચા જે અમે હાલ ચા પીએ એ રહ્યો અને આ ચા બેનો ચા અલગ અલગ બનાવશું અને પછી પીને તમને કહેવું કે હરીબાની ચા છે શું કેવું. જો કઈ નહીં લાવી હતી પણ આ મુહૂર્ત આવી ગયું લઈ આવ્યા. તો ગાઈ જો 8:30 વાગી ગયા છે અને આપણે પૂજન કરવાનું છે ધનતેરસનું. જો આ બધો સામાન ગોઠવાઈ ગયો છે એના બાજુ તરફ. તો આ બાજુ લક્ષ્મી માતાનો આપણે પૂજા કરશું. જે છે અમારી મૂડી જો બધી અમારું સાચું ધન આ બધું છે. જો અને આપણે આજ પૂજા કરીશું. ગાઈ જો સરસ મજાનો દીવો બીવો પ્રગટાઈ દીધો છે. શું લેવું એ ના લેવાય. તો ગાઈસ જો આપણા બધું કમ્પ્લીટ સેટઅપ થઈ ગયું છે પણ અમારા જો આ બધું ધન તો બરોબર છે પણ સૌથી મોટો અમારા માટે અમારા લક્ષ્મી છે. અમારા ઘરની લક્ષ્મી બેન હારી છે તો એના પગલા જ્યાંથી એમાં ધર્મ પડે ત્યારથી અમે બધું વસાવી છે. બાકી અમારા જોડે કશું નતું એટલે આપણે સૌથી પહેલા પૂજા અમારા ઘરની લક્ષ્મીની કરશું પછી લક્ષ્મી માતાની કરશું અને આ બધી પૂજા અમારા આવું બાકી. અમારા આરુબાની પૂજા થાય છે. અમારા ઘરની મેન લક્ષ્મી છે. પેલું પેલા આ બધા કેમેરા એક ચોલ્લો કરી દેવો. કરો ચોલ્લો એક એક કરજો બધાને એક એક કર કરી ચાલે બસ બધી વસ્તુ કરતો ચોલ્લા. તો ગાઈસ જો હવે આપણે માતાજીની પૂજા થઈ ગઈ છે અને હવે આપણે મેન બીજું જે આપણું મૂડી છે મૂકી મૂડી આપણી છે એનું આપણે પૂજા કરી દઈએ. આના લીધે જ આપણે ઉજળા છીએ. શું કહેવાનું હોય કરી દે બેટા કરી દે કેમ પહોંચ ઈકણ નહીં હોય કા. તો ગાઈસ આપણે મસ્ત થઈ ગયું છે હવે અને હવે આપણા કુળદેવીની પૂજા કરી લઈએ. સારું લાવો માતાજીની આરતી ઉતારવાનું. તો ગાઈસ જો આજે આપણે કાલે એક નવો લેન્સ લાવ્યા હતા. આ તો વિલ્ટ્રોક્સનો 20 mm લેન્સ અને આરે આપણે કાલ અમદાવાદથી મંગાવ્યો હતો. કાલે રાતે આવી ગયો હતો
પણ એમાં આપણે પૂજા આજ ધનતેરસ હતી એટલે આજ પૂજા થઈ ગઈ ટોટલ આપણા જોડે હવે 4 લેન્સ થઈ ગયા છે ને જો આપણે એક લેન્સ લાવવાનો છે. તો ગાઈઝ વાગ્યા છે રાતના 9:30 અને જો અમે આ ખાઈ ભાઈ મસ્ત જો આરુભાઈ આ બાજુ રંગોળી પેલી કરે છે અને હવે અમે આરુભાઈ ફટાકડા લઈ આવવાના ને આરુભાઈ હાડો આપણે બજાર ફટાફટ રાતના ફટાકડા લઈ આવીએ. તો ગાઈઝ પહોંચી ગયા છે આપણે ફટાકડાની ખરીદી ઉપર અને વિજયભાઈના ખાસ ભાઈબંધ છે એમના સ્ટોલ ઉપર આવ્યા છીએ. જો આ રાતનો માહોલ છે પાટણનો જો દિવાળીનો ફૂલ માહોલ જો અમે છે રાતના 10 વાગે. શું લે આવું હવે ફટાકડામાં નવી વેરાયટી છે ફૂલ સ્ટોક આવે હવ પછી પાછું નહીં આપવાનું શું સાઈડ લે આ તો બસ લે તાળા મંડળ એ ઢબુ આવે છે ઢબુ નહીં લે કોઠી હે કોઠી હાથમાં અડક છે મિલ દે લાયા તે પપ્પા લાયા ફટાકડા લાયા એવું જો હવે તો મારા વિડીયો માં આવી જાય કાલના સમજો હા લઈ લીટર ફટાકડા લઈ આલે કે નહીં મને ચાલે અરે મસાલા ના ખાય ફટાકડા લઈ આલે છોકરા નહીં ભાઈ બધા પૈસા મસાલામાં જ ગાલો અરે તો ગાઈ જો વાગ્યા છે રાતના 11:30 અને ફટાકડા લઈને આવી ગયા છીએ જો બે પેલા બધી ફટાકડા આવી તો શું લાયા એ કાલના વિડીયોમાં બતાવ્યું છે કે ઓલરેડી આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એટલે આ વિડીયોને અહીંયા પૂરો કરવો છે અને એને એડિટિંગ કરવાનો છે અપલોડ કરવાનો છે. ધનતેરસનો દાડો પૂરો થઈ ગયો ને આવતી છે કાળી 14 તો આપણે મળીએ કાળી 14 ના વ્લોગમાં. અમારા વિડીયો કાલ બતાવશો સરપ્રાઈઝ રાખો કાલ બતાવશો. મળીએ ગાઈસ હવે આવતીકાલે. અમારા વિડીયો ગમતા વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ, ગુડ બાય, ટાટા.